भैया पीछे चड्डी किसकी आ रही है? हटा दो, वीडियो में आ रही लीला भाई। એમ કહું છું તમને દુખે છે ને પગમાં? બહુ દુખે ને? મહેમાન જવું હોય તો કેટલું અઘરું પડે, આપણે બસ સ્ટેન્ડ કેટલું દૂર છે, એટલે એમ કહું છું કે તમે ગાડી શીખી જાઓ, બાઇક. હજુ વાર છે તારે લાકડો ટોળા કરવાનો, પણ તમને એક બાઇક લઈ આલીએ બધાથી ફાળો કરીને. લીલા ભાઈ બધો ફાળો કરીને બાઇક લઈ આલીએ, શિકાર દઈએ. પછી તારે જવું હોય મહેમાન બોબલી ના ઘેર, રાખ એમ નહીં કરે. ગેલમાં જવું હોય, મુનિના ઘેર જવું, પછી તારે ફોઈ ખતીનીએ જવું, કમરી ફોઈને, તારે 50 રૂપિયાના પેટ્રોલમાં તારે બધો ગામડો તો ફરી આવે. તે મેં હું તક તેટલી ખડી તે તને કોઈ શીખ. પહેરો ઉપર સરસ લાગો છો તમે, અને કાલથી તમે નવા કેમ દેખાવો છો નવા? શું નામ એમનું? કમરી. તમારે બોન થાય કે છોકરી થાય? તે બેન કેમ બોલો છો? અને આ બાલ કેમ ઊંચા થાય? તમારા આજુબાજુના લોકો કેવા છે? સારા. બિલકુલ રાતે ઝુમાતા નહીં. તમે ઝુમા મારે ઊંઘવાનું પાર હેરાન કરી નાખ્યું. તે તમે જાણતી હોય ને તમને કદક મેલી આવા. ખરકડ ખમી દાંત ચેક લિયા ના ઘેર છે. ઓબા ચેકલી મરી છે. ખરકડ નો ચેક રહ્યો માન નાખશે કોઈ કાપનું ને કો મરી જાય. મેં હું જાણું આવ ઠેડી ને કોઈ ને. બસ આટલું જ કહેવાનું હતું તમને બધાને. સાયકલ અને તે અમે કરશું હો ને ફાળો હું કા દહ ને હું હવે દહ આલશું તો અમે તને કે હજુ કેટલીક વાર તારે? તમારો હજુ 15 વર્ષ કાઢવાના છે. આ બધાને અમને દમમાં લીધે. આ તમે જુમાવો ને અડધી રાતે એટલે 2 જણિયા બધું અહીંયા આવે ને અહીંયા થવું ઓય આ મોણ હું બળી. હવે ચાલો આવજો. હા આવજો કહી દો બધાને. બોબલીને શું કેવું છે તમારે? તમારથી નાના છે, તમે સૌથી મોટા? ચલો આવજો કહી દો એમને.